સમીકરણ 14 એમાં ત્રિકોણ ABC માં AD એ BC પરનો વેધ છે એટલે કે લંબ છે એવું આપ્યું છે. એ સિવાયનું આપ્યું છે આવું કે આ D બિંદુ એવી રીતે છે જેથી BD બરાબર 3CD થાય. એનો મતલબ એમ કે CD ના 3 ગણા કરો ત્યારે આ BD થાય છે. તો સાબિત કરો કે 2AB² એટલે કે આના વર્ગના 2 ગણા, 2AC² આના વર્ગના 2 ગણા પ્લસ BC² એટલે કે આના વર્ગ એમાં ઉમેરીએ એટલું થાય છે. તો આ પરિણામ આપણને આપ્યું છે. આમાંથી હું CD બરાબર કંઈક થોડીક વાર આપણે ધારી લઈએ સરળતા માટે. ધારો કે CD બરાબર x છે. જો CD ને આપણે x ધારીએ તો BD અહીંયા CD ની કિંમત મૂકશું તો BD કેટલા થશે? અહીં x આવી ગયો એટલે 3x થઈ જાય. તેથી BD બરાબર 3, CD ની જગ્યાએ મૂકશું આપણે x તો અહીંયા આવી ગયા 3x. હવે આખું BC શું થઈ જશે? 3x અને x નો સરવાળો થશે એટલે એ થશે 4x. તો આપણે આમ લખી શકીએ BC બરાબર CD પ્લસ BD. અહીંયા તો x, અહીંયા હતા 3x તો BC બરાબર શું મળ્યું? 4x આખી બાજુનું માપ. હવે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બે કાટકોણ ત્રિકોણ છે તો બેની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકશું. તો અહીંયા પેલો ત્રિકોણ આ સાઈડનો આપણે લઈએ કયો છે? ABD વાળો. તો ત્રિકોણ ABD માં ખૂણો D બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેયમાં કર્ણ કોણ થશે? AB. તો AB² બરાબર શું આવશે? AD² પ્લસ BD². AD² પ્લસ BD². આને આપણે નંબર આપીએ 1. અને બીજો કયો ત્રિકોણ છે? ACD વાળો. ત્રિકોણ ACD માં ખૂણો D એમાં પણ 90 છે. તો એમાં શું આવશે કર્ણ? AC². તો AC² બરાબર AD² પ્લસ CD². AD² પ્લસ CD². આને આપણે નંબર આપીએ 2. હવે અહીંયા જે બે પરિણામ આપણને મળ્યા, બે પરિણામની અંદર AB અને AC જેની આપણે જરૂર છે, અહીંયા છે BD અને CD એટલે આ બે કટકા છે તો એ બે નો સરવાળો કરીએ એટલે BC મળે. પણ AD એક બેમાં એવો છે જેનું આપણે ક્યાંય કઈ કામ છે નહીં. તો બેમાંથી આપણે જો AD વર્ગને કર્તા બનાવી લઈએ તો બેને સરખાવી શકશું. તો આપણે પેલા બેને કર્તા બનાવીએ તો અહીં મેં જે નંબર આપ્યા નંબર આપણે આને નહીં પણ કર્તા બનાવેલા પદને આપીએ તો આમાંથી AD વર્ગને જો આપણે કર્તા બનાવશું તો આ સાઈડ રહે તો આ ભાઈ આ સાઈડ જઈને માઈનસ થઈ જશે. તો અહીંયા કોણ છે? AB² માઈનસ BD² થશે આવું. આને આપણે નંબર આપીએ 1 અને આની અંદરથી AD વર્ગને કર્તા બનાવીએ તો આ CD વર્ગ વાળું પદ આ સાઈડ જશે તો અહીંયા શું વધશે? AC² માઈનસ CD². આને આપણે નંબર આપીએ 2. હવે 1 અને 2 બેયને સરખાવી શકીએ એટલે કે સામસામે મૂકી શકાય કેમ કે બેયમાં AD² છે. તો 1 અને 2 પરથી અહીંયા શું આવશે? AB² માઈનસ BD² બરાબર AC² માઈનસ CD². હવે AB² તો આપણે એકલા જ જોઈએ તો આમાં BD² નું કઈ કામ છે નહીં. એને આપણે ક્યાં જાવ દેશું? સામે. તો અહીંયા AB² બરાબર અહીંયા AC² આ સામે જશે તો પ્લસ થશે BD² માઈનસ CD². હવે આપણી પાસે BD અને CD બેયની કિંમત x ના સ્વરૂપમાં છે તો ત્યાં મૂકીએ આપણે. તો આ બધું એમને રાખીએ AB² બરાબર AC² પ્લસ BD² એટલે શું આવશે? BD બરાબર 3x. અહીંયા છે વર્ગ એટલે અહીં શું થઈ જશે? 9x નો વર્ગ થશે માઈનસ CD કોણ છે? x. તો ન્યા થશે x નો વર્ગ થશે. હવે AB² બરાબર AC²
પ્લસ 9x - 8x વર્ગ કેટલા થશે 9 માંથી 1 x વર્ગ જાય એટલે 8x વર્ગ વધશે. હવે આપણે જે પરિણામ સાબિત કરવું છે એમાં ab² ના ગુણાકારમાં 2 છે તો આપણે બધાયને 2 વડે ગુણી શકીએ કે નહીં? તો અહીંયા 2ab² થશે બરાબર 2ac² થશે, અહીંયા થશે 8 2 16x વર્ગ થશે કે નહીં? હવે આપણે અહીં જોયું bc બરાબર કેટલા હતા 4x, તો હું અહીંયા bc વર્ગ કરું તો કેટલા મળશે 16x વર્ગ મળશે કે નહીં? bc બરાબર 4x, બે સાઈડ વર્ગ લઈએ તો bc વર્ગ બરાબર 16x વર્ગ, તો અહીંયા કોણ છે 16x વર્ગ, તો એની જગ્યાએ શું લખી શકાય bc વર્ગ. તો અહીંયા આપણે લખી શકશું 2ab² બરાબર 2ac² પ્લસ bc², જે આપણે સાબિત કરવાનું હતું એ પરિણામ અહીંયા આપણે મેળવી શકીએ. જરૂરી નથી કે અહીંયા ધારીને જ કરવું, ધાર્યા વગર કરશું તોય ચાલશે, પણ ત્યારે શું થશે bd² અને cd² ની બાદબાકી છે તો એની અંદર આપણે આ પદ ઉપરથી bc² એમાંથી cd² ને કરતા બનાવી અને એની કિંમત ત્યાં મૂકવી પડે. જો આપણને એમાં તકલીફ પડે તો આ કાર્યક્રમ કરી શકાય. આમાં આપણને ક્યારેક તકલીફ થઈ શકે કરતા બનાવવામાં અને કિંમત મૂકવામાં. પ્રશ્ન નંબર 15 શું કીધું છે સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ, ત્રિકોણ ABC કેવો છે સમબાજુ, તો એની ત્રણેય બાજુના માપ સરખા હોય. BC પર D બિંદુ, અહીં એક બિંદુ લીધું છે D, એવું છે કે જેથી BD બરાબર 1/3 BC, એનો મતલબ એમ કે BC ના માપ કરતા BD નું માપ ત્રીજા ભાગનું છે. તો સાબિત કરો કે 9AD² એટલે કે AD² ના 9 ગણા 7AB² એટલે બાજુના વર્ગના 7 ગણા હોય. તો આ વસ્તુ સાબિત કરવા માટે આપણે આનો એક વેધ દોરીએ. અને આપણે જાણીએ છીએ સમબાજુ ત્રિકોણની અંદર વેધ અને મધ્યગા બે એક જ હોય. તો અહીંયા આપણે નામ આપી દઈએ m, તો એના માટે લખી શકાય ધારો કે AM લંબ BC છે, તો AM વેધ પણ થશે અને મધ્યગા પણ થશે. સમબાજુ ત્રિકોણ છે એટલા માટે તો BM અને MC બેના માપ સરખા થઈ શકે. હવે આપણે ત્રિકોણ ABC ની બાજુનું માપ કંઈક ધારી લઈએ. ધારો કે AB બરાબર BC બરાબર AC બરાબર A છે. તો સમબાજુ છે એટલે ત્રણેય બાજુના માપ સરખા જ હોય, તો આ ત્રણેયને આપણે એ કહી દીધું. હવે આપણી પાસે જેટલાની અંદર માપ છે એ બધાયના માપ આપણે મેળવી લઈએ. તો પેલા તો અહીંયા AD છે, AM છે, AM નું માપ આપણને પેલા મળશે કેમ કે આ A છે, તો આ MC વાળો ભાગ કેટલો થશે આખાઈ કરતા અડધો એટલે કે a/2 થશે. તો BM પણ કેટલો થશે a/2 કેમ કે આખાઈ કરતા 2 કટકા અડધા હોય. તો આપણે અહીં લખી શકીએ તેથી BM બરાબર MC બરાબર a/2 થશે. આ a/2 મળ્યું, આ આપણે a ધાર્યું છે, તો પાયથાગોરસનો પ્રમેય આની અંદર વાપરીએ તો AM મળશે. તો હવે કયો ત્રિકોણ છે ત્રિકોણ AMC, આ સાઈડનો માં ખૂણો M બરાબર 90, કેવું 90. તો પાયથાગોરસનો પ્રમેય વાપરશું તો કર્ણ કોણ થશે AC, તેથી AC² બરાબર AM² પ્લસ MC². આમાંથી AC નું માપ આપણી પાસે છે કેટલું A, તો અહીંયા આવશે A વર્ગ. AM નું આપણી પાસે નથી તો અહીંયા AM વર્ગ ને એમ નામ રહેવા દઈએ પ્લસ MC નું માપ છે એના છેદમાં 2, ન્યાનો વર્ગ છે એટલે શું થશે A વર્ગ છેદમાં 4. આમાંથી આપણે AM નું માપ મેળવવું છે તો AM વર્ગને કરતા બનાવશું તો શું થશે A વર્ગ માઈનસ A વર્ગ છેદમાં 4 થશે. આ સાઈડ આવશે માઈનસ થઈ જશે ને. હવે આનો લસો લઈએ એટલે આને 4 વડે ગુણવા પડે. 4A વર્ગ માઈનસ A વર્ગ એટલે કેટલા વધ્યા 3A વર્ગ છેદમાં 4. આને આપણે થોડીક વાર આમ નામ રહેવા દઈએ. હવે આપણે છેલ્લે તો ક્યાં જવું છે AD પાસે,
તો AD ની જરૂર પડશે. તો AD નું માપ મેળવવા માટે આપણી પાસે AM નું માપ છે, DM નું નથી. હવે આખાઈ કરતા જો આ BD નું માપ કેવું હતું? 1/3 BC, BC કરતા ત્રીજા ભાગનું. તો BD બરાબર શું થશે? તો એના માટે આપણે અહીં લખી શકીએ જો, અને BD બરાબર 1/3. BC આપ્યા છે, BC કોણ છે? એ ધાર્યો આપણે, તો અહીં લખી શકીએ A/3. તો આ કોણ મળ્યું? BD. હવે આપણે DM જોતા હોય તો BM નું માપ કેટલું છે? A/2. DM નું માપ આ આખું BM છે એ A/2 છે, અને આપણી પાસે હમણાં જો BD આવ્યા, કેટલા આવ્યા? A/3. તો આ માપ મળી જાય કે ના મળી જાય? તો એના માટે આપણે અહીંયા કાર્યક્રમ કરી શકીએ. જો હું અહીં કરું છું બોક્સમાં, શું છે અહીંયા આપણે જોઈએ છે એ DM. તો DM બરાબર શું થશે? જો એ રેખાખંડ આવો છે, અહીંયા B, અહીંયા D અને અહીંયા M. B D M. BD નું માપ કેટલું છે? A/3. આખું માપ કેટલું છે? A/2. અને આ માપ મેળવવું છે તો આપણે જાણીએ આ બેનો સરવાળો આખાઈ જેટલો હોય, તો આનું માપ જોતું હોય તો આખાઈમાંથી આટલું બાદ કરી દઈએ તો મળી જાય. તો DM બરાબર શું થશે? આખું એટલે A/2 માઈનસ આ સાઈડનું એટલે A/3. આનો લસા લઈએ એટલે કેટલો આવશે? 3 2 6. આને 3 વડે ગુણવા પડે એટલે ન્યા થશે 3A માઈનસ આને 2 વડે ગુણવા પડે એટલે 2A. તો DM બરાબર શું આવશે? 3 માંથી 2 જાય તો A/6. મળી ગયું આપણને DM. હવે આપણે આ ત્રિકોણની અંદર પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ, કેમ કે આપણે હવે જરૂર છે આપણે કામ કરવાનું છે AD નું. તો AD માટે આપણે શું કરી શકીએ? ત્યાં પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. M ખૂણો કાટખૂણો છે, તો ત્રિકોણ કયો બને છે ત્યાં? AMD. તો ત્રિકોણ AMD માં ખૂણો M બરાબર 90. તો કર્ણ કોણ થશે? AD. તો અહીં લખી શકાય, તેથી AD² બરાબર AM² પ્લસ MD². AD² નું માપ આપણે જોઈએ છે AM. AM નું માપ આપણે વર્ગ જ જોઈએ. જો AM વર્ગ, તો વર્ગ વાળું માપ જ આપણે અહીં લખ્યું છે. શું આવશે? 3A² પ્લસ MD અથવા તો DM જે લખ્યા છે આપણે આનો વર્ગ, એટલે કે A²/6. 6 નો વર્ગ 36 થશે. હવે ન્યા આપણે લસા લઈએ તો AD² બરાબર લસા કેટલો આવશે? 36. અહીંયા થશે 9 4 36. તો 9 વડે ગુણવા પડશે. 9 3 27A² પ્લસ અહીંયા ખાલી A વર્ગ વધશે. તો હવે AD² બરાબર અંશમાં શું આવ્યું? 28A²/36. હવે અહીંયા AD² 28 એટલે 7 4 28 થાય. A² ગુણાકારમાં છેદમાં 36. 9 4 36 થાય. 4 4 ઉડી ગયા. આ 9 આ સાઈડ આવશે તો ગુણાકારમાં આવે, એટલે કે 9AD² બરાબર અહીંયા શું વધ્યું? 7A². તો 9AD². એ કોણ છે? AB BC ને AC. ત્રણેયનું માપ A છે, તો આપણે જોઈએ જ કોણ? AB. તો AB ની જગ્યાએ A છે, તો આપણે એની જગ્યાએ AB² લખી શકીએ. તો અહીંયા આવશે AB². ઉદાહરણ 14. એની અંદર રકમમાં આવું કીધું છે કે એક લંબચોરસ ABCD ના અંદરના ભાગમાં બિંદુ O આવેલું છે, કોઈ પણ જગ્યાએ અંદરના ભાગમાં. તો સાબિત કરો કે OB² + OD² બરાબર OA² + OC². OB અને OB OD બેયના વર્ગનો સરવાળો આ બેયના વર્ગના સરવાળા જેટલો છે એવું સાબિત કરવાનું છે. તો આના માટે આપણે એક અહીંયા રેખાખંડ દોરીએ, આકૃતિમાં થોડોક વધારો કરીએ. આ રેખાખંડ માનો કે આપણે નામ આપીએ PQ. હવે લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય. આ રેખાખંડ આપણે એવો દોરવાનો છે જે BC ને સમાંતર હોય. જો એ BC ને સમાંતર હોય તો AD ને સમાંતર હોય જ, કેમ કે આ બે તો સમાંતર હોય જ.
હવે જો અહીંયા કાટખૂણો છે, આ બે સમાંતર હતા, એનો મતલબ એમ કે અહીં કાટખૂણો બનશે, આ સાઈડે કાટખૂણો બનશે, ઉપર એ કાટખૂણો દોરી શકાય અને અહીંયા પણ કાટખૂણો દોરી શકાય. દોરી શકશો? તો હવે પહેલા આપણે જે રેખાખંડ દોર્યો એના માટે વાત કરીએ. તો પહેલા તો આપણે વધારાનો રેખાખંડ દોર્યો તો લખી શકાય PQ સમાંતર BC લેતા. આવું આપણે લીધું. તો એનાથી શું થશે? OP છે એ બી ઉપરનો લંબ થશે. તો OP લંબ શું થશે? AB. અને આ સાઈડ OQ કોની ઉપરનો લંબ થશે? CD ઉપરનો થશે. હવે કાટકોણ, અહીંયા કાટખૂણા બન્યા તો કાટકોણ ત્રિકોણ બનતા હોય, અને કાટકોણ ત્રિકોણના ઉપયોગથી જ આપણે આને સાબિત કરશું. તો આની અંદર કાટકોણ ત્રિકોણ 1 2 3 અને 4 ચારેયની અંદર કાટખૂણા છે. તો આ ચારેયનો આપણે ઉપયોગ વારાફરતી કરતા જઈએ. પેલો ત્રિકોણ છે કયો? APO. તો આપણે લઈએ ત્રિકોણ APO. અને નીચેનો ત્રિકોણ કયો છે? OBP વાળો. એમાં બેયમાં ખૂણો P કાટખૂણો છે. જો તો OPB વાળો ત્રિકોણ લઈએ આપણે. ત્રિકોણ OPB માં ખૂણો P બરાબર 90. અને બીજા બે ત્રિકોણ આ સાઈડ છે એ OQD. ત્રિકોણ OQD અને નીચેનો ત્રિકોણ OCQ. OCQ માં ખૂણો Q બરાબર 90. તો ચારે ચાર ત્રિકોણમાં પાયથાગોરસ વાપરી શકીએ. તો ચારે ત્રિકોણોમાં પાયથાગોરસનો પ્રમેય અથવા સિદ્ધાંત નો ઉપયોગ કરતા. તો પેલો ત્રિકોણ છે જોઈએ આપણે APO વાળો. આ છે. તો આમાં કર્ણ કોણ થશે? AO. AO નો વર્ગ AP અને PO ના વર્ગ જેટલો થાય. તો શું લખી શકાય? AO સ્ક્વેર બરાબર AP સ્ક્વેર પ્લસ PO સ્ક્વેર. અને આપણે નંબર આપીએ 1. બીજો આ ત્રિકોણ, આની અંદર કોણ છે? કર્ણ OB થશે. તો ન્યા OB સ્ક્વેર બરાબર કોણ આવશે? PB સ્ક્વેર અને PO સ્ક્વેર. PB સ્ક્વેર પ્લસ PO સ્ક્વેર. અને આપણે નંબર આપીએ 2. ત્યાર પછી ત્રીજો ત્રિકોણ OQD. એટલે આ કર્ણ કોણ છે? OD. તો OD સ્ક્વેર બરાબર શું આવશે? OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર. અને આપણે નંબર આપીએ 3. અને ચોથો ત્રિકોણ વધ્યો કયો? OCQ વાળો. કર્ણ કોણ છે? OC. તો OC નો વર્ગ બરાબર શું આવશે? OQ વર્ગ પ્લસ CQ વર્ગ આવશે. એમે AO લખ્યા છે એની બદલે OA પણ લખી શકીએ, કેમ કે બધામાં આગળ O છે તો આપણે થોડી વાર O જ રાખીએ. હવે ચારેયમાં આપણે ઉપયોગ તો કરી લીધો. હવે શું કરવાનું? તો આપણે જે પરિણામ સાબિત કરવાનું છે એમાંથી કોઈ પણ એક બાજુ પસંદ કરીએ. OB અને OD. તો આમાં એ બે ક્યાં છે? OB અને OD એટલે કે બીજું ને ત્રીજું છે. તો એ બેનો સરવાળો કરી શકાય. તો 2 + 3 એટલે કે આ બેનો સરવાળો કરતા. તો આ સાઈડ શું થશે? OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર. સામે આ ચારેયનો સરવાળો થશે PB સ્ક્વેર પ્લસ PO સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર. સામે જરૂર કોની છે આપણે? OA અને OC સ્ક્વેર ની. તો OA સ્ક્વેર વાળું પરિણામ છે ને જોઈએ. AP અને PO છે. તો આની અંદર ક્યાંય છે? AP છે ક્યાંય? નહીં. PO છે? તો હા, અહીંયા PO આવી ગયા. હવે બીજું કોણ છે? OC. તો OC માટે શું થશે? OQ છે ક્યાંય? હા. CQ છે? નહીં. તો એના માટે શું કરવાનું? CQ એટલે અહીંયા છે અને PO જે અહીંયા હતા. તો હવે આપણે OC લઈ આવવા હોય તો શું કરવું પડશે? આ બેના વર્ગનો સરવાળો ને ક્યાંક હોવો જોઈએ, પણ AP તો ક્યાંય છે જ નહીં. AP ની જગ્યાએ કોણ છે? PB. તો PB ને દૂર કઈ રીતે કરવા ત્યાંથી? PB માટે તો જો અહીંયા આપણે જોઈએ છીએ કે આ લંબચોરસ બને, કેમ કે અહીંયા આપણે આને સમાંતર લીધી હતી આ.
તો આ અને આ બે સરખા હોય એટલે કે PB અને CQ બે કેવા થશે સરખા તો અહીંયા આપણે લખવું એટલે લખી શકીએ જો PB બરાબર CQ તો અહીંયા PB ની જગ્યાએ હું શું લખી શકું CQ કેમ કે એનું આપણે હવે કઈ કામ છે નહીં તો અહીંયા આપણે લખી શકીએ CQ વર્ગ પ્લસ PO ની તો આપણે જરૂર હતી જ એ જ રીતે OQ ની પણ જરૂર હતી હવે DQ નું આપણે ક્યાંય કામ હતું નહીં તો DQ ક્યાં છે અહીંયા તો જો ઉપર લંબચોરસ છે તો DQ બરાબર શું લખી શકાય AP તો અહીંયા લખી શકીએ આપણે અને DQ બરાબર AP આ પરિણામને આપણે નંબર આપી દઈએ ફુદેડી તો હવે આના ઉપરથી આપણે શું લખશું હવે AP તો અહીંયા આવશે AP સ્ક્વેર કારણ ફુદેડી પરથી હવે આ બાજુ એમનેમ છે OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર બરાબર હવે AO સ્ક્વેર એટલે કે OA સ્ક્વેર એના બરાબર કોણ છે AP અને PO નો વર્ગ તો AP અહીંયા છે PO અહીંયા છે તો આ બેના વર્ગના સરવાળા બરાબર શું લખી શકશું OA સ્ક્વેર પ્લસ વધ્યું શું CQ અને OQ તો અહીંયા છે તો એના બરાબર કોણ છે OC સ્ક્વેર તો આ આપણે ક્યાંથી લખ્યું 1 અને 4 પરથી કારણ 1 અને 4 પરથી તો આ આપણું પરિણામ સાબિત થાય છે